નમસ્તે, વેરી ગુડ મોર્નિંગ બધી દીકરીઓને. આજે આપણે આંકડાશાસ્ત્રના અભ્યાસની શુભ શરૂઆત કરીએ. આપણે પ્રકરણ 2 થી શરૂઆત કરશું. તમને મેં જે ગુણભારમાં બતાવ્યું તે પ્રમાણે આ પ્રકરણનો ગુણભાર 12 છે. સેક્શન A માં 1 માર્ક્સ, B માં 1 માર્ક્સ, C માં 1 દાખલો 2 માર્ક્સનો, D માં 1 દાખલો 3 માર્ક્સનો અને સેક્શન F માં 5 ગુણનો એક દાખલો પૂછાય છે. આમ કુલ 12 ગુણ આ પ્રકરણ ધરાવે છે. હવે અત્યાર સુધી તમે ધોરણ 11 માં ઘણા બધા માપ ભણી ગયા, જેમ કે મધ્યસ્થ, પ્રમાણિત વિચલન, સરેરાશ વિચલન વગેરે વગેરે. તમે ક્યારે માર્ક કર્યું છે? આ બધા માપ શોધતી વખતે તેની અંદર તમે ફક્ત એક જ ચલનો અભ્યાસ કર્યો હતો, ચલ x. બરાબર? જેમ કે પત્નીની ઉંમર, વિદ્યાર્થીનું વજન, વિદ્યાર્થીની ઊંચાઈ વગેરે. હવે અહીં આ પ્રકરણમાં આપણે એક કરતાં વધુ એટલે કે બે ચલનો અભ્યાસ કરવાનો છે, જેમ કે x અને y. અને આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જરૂરી છે. કાર્યકારણનો સંબંધ. દીકરીઓ, તમને સેક્શન B માં એક પ્રશ્ન પૂછાય છે કે સુરેખ સહસંબંધ વખતે કઈ ધારણા પ્રથમથી જ લેવામાં આવે છે? તો સુરેખ સહસંબંધ હોય કે નિયત સંબંધ હોય, આ બંને પ્રકરણમાં જ્યારે ધારણાવાળો પ્રશ્ન પૂછાય ત્યારે આ જવાબ આવશે કે બંને ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવી ધારણા પ્રથમથી જ લેવામાં આવી છે. કાર્યકારણનો સંબંધ એટલે કે કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ. મતલબ કે એક ચલ છે ઈ કોઝ એટલે કે કારણ હશે અને બીજો ચલ છે ઈ ઇફેક્ટ એટલે કે પરિણામ હશે. જેમ કે થતો વાર્ષિક વરસાદ અને તેનાથી થતી ચોખાની ઉપજ. જેમ વરસાદ વધશે તેમ ચોખાની ઉપજ વધશે. થતું વાર્ષિક વેચાણ અને વેચાણથી થતો નફો. બહુ સ્વાભાવિક છે કે જેમ વેચાણ વધશે તેમ નફો વધશે. તો એક ચલ છે ઈ કારણ છે. નફો વધ્યો, શા કારણે વધ્યો? તો કે વેચાણ વધ્યું. એટલે વેચાણ છે એ કારણ છે. જ્યારે વેચાણ વધવાને કારણે શું પરિણામ આવ્યું? તો કે નફો વધ્યો. તો એ નફો એ પરિણામ છે. તો આ બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોવો જરૂરી છે. એવી જ રીતે તમે અર્થશાસ્ત્રમાં ભણો છો, કિંમત અને માંગ. જો કિંમત વધે તો માંગ ઘટે અને જો કિંમત ઘટે તો માંગ વધે. હમણાં જો કે આજે સન્ડે છે અને કોઈ પણ મોલમાં 20% કે 25% ડિસ્કાઉન્ટ છે કે આ ઓફર છે, તો આપણે એ લાલચથી જાશું અને ઘણી બધી એવી વસ્તુ ખરીદી લેશું કે જેની આપણને જરૂરિયાત નહીં. તો આ સુરેખ સહસંબંધ, જેને આપણે અંગ્રેજીમાં કોરિલેશન કહીએ છીએ, અને આ પ્રકરણની થિયરી આવો આપણે સ્લાઇડ્સ દ્વારા સમજીએ. આવો હવે આપણે સહસંબંધની વ્યાખ્યા જોઈએ. જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. હવે આપણે આ વ્યાખ્યા ગોખવાની બિલકુલ નથી. એક એક શબ્દની સમજ જોઈએ. પેલી શરૂઆત જ એવી છે, જો બે ચલ. આમ તો મેં તમને કહી જ દીધું, પણ છતાં વિસ્તૃત રીતે બે ચલ એટલે વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજ. વરસાદ વધે તો ચોખાની ઉપજ પણ વધે. એવી જ રીતે ખર્ચ અને બચત. જેમ વ્યક્તિનો ખર્ચ વધે તેમ તેની બચત ઘટે. વસ્તુની કિંમત અને માંગ. કિંમત વધે તો માંગ ઘટે. એવી જ રીતે વર્તુળની ત્રિજ્યા અને પરિઘ, વસ્તુનું વેચાણ અને નફો, આવા અલગ અલગ બે ચલ. પછીનો શબ્દ છે પ્રત્યક્ષ કાર્યકારણ. એ સમજીએ. પ્રત્યક્ષ કાર્યકારણ એટલે બે ચલ વચ્ચે, એ બંને ચલ વચ્ચે જ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ હોય. એક ચલ કારણ હોય અને બીજો ચલ છે એ પરિણામ હોય.
જેમ કે વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજ. વસ્તુનું વેચાણ અને નફો સીધું કનેક્ટેડ છે. જેમ વેચાણ વધે તેમ નફો વધે, જેમ વેચાણ ઘટે તેમ નફો ઘટે. એવી જ રીતે છે ફુગાવાનો દર અને સામાન્ય વ્યક્તિની ખરીદી. જેમ વસ્તુ મોંઘી થશે તેમ સામાન્ય વ્યક્તિની ખરીદ શક્તિ ઘટશે. જોજો બરાબર, પેલા બે ચલ મેં એવા બતાવ્યા જેમાં એક ચલ વધે છે તો બીજો વધે છે, અને આજે મેં છેલ્લા બે બતાવું છું એ એવા બે ચલ છે જેમાં એક ચલની કિંમત વધતા બીજા ચલની કિંમત ઘટે છે, મતલબ વિરુદ્ધ દિશામાં ફેરફાર થાય છે. એવી જ રીતે છે સમુદ્રની સપાટીથી સ્થળની ઊંચાઈ અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ. જેમ તમે હાઈટ પર જશો તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટશે. તો આ હતું પ્રત્યક્ષ કાર્યકારણ, બે ચલ વચ્ચે સીધો સંબંધ. હવે ઘણા ચલ એવા હોય કે જેમાં બંને ચલ વચ્ચે સીધો સંબંધ નથી, પણ અન્ય એટલે કે ત્રીજા ચલને આભારી સંબંધ હોય. જેમ કે રેનકોટનું વેચાણ અને વરસાદ માટેના પગરખાંનું વેચાણ. બરાબર છે. હવે આ બંને ચલ તમે જુઓ, એક વધે છે બીજો ચલ પણ વધે જ છે, પણ કનેક્ટેડ સીધું કનેક્શન નથી આ બંને વચ્ચે. આ બંને ચલ છે એ ત્રીજા ચલ વરસાદને આભારી છે. એટલા માટે પરોક્ષ કાર્યકારણ વ્યાખ્યામાં એટલે જ કીધેલું છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. પછી હતું એક સાથે ફેરફાર. ફેરફાર એટલે કેવા? તો કે એક ચલ વધે ત્યારે બીજો ચલ પણ વધે, જેમ કે વ્યક્તિની આવક અને ખર્ચ. અથવા એક ચલ વધે ત્યારે બીજો ચલ ઘટે, જેમ કે વસ્તુની કિંમત અને માંગ. ફરીથી આપણે આખી વ્યાખ્યા જોઈ જઈએ. જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય. વ્યાખ્યા ક્લિયર? હવે આગળ વધીએ. સહસંબંધ પછી આવે છે સુરેખ સહસંબંધ. હવે આપણે ધોરણ 11માં આલેખ શીખી ગયા છીએ, એક્સ અક્ષ અને વાય અક્ષ. આ બે અક્ષ દોરી અને આપણે તેની અંદર જે બે ચલ હોય એના બિંદુઓ જ્યાં ભેગા થાય ત્યાં પોઈન્ટ કરી અને આપણે ગ્રાફ દોરતા હતા. બધાને ખબર જ છે અને આ આલેખથી બધા પરિચિત છો. તો હવે આ વ્યાખ્યામાં આવું જ કંઈક આવે છે. જુઓ, જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખપત્ર પર દર્શાવીએ અને તે આલેખમાંના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય અથવા ખૂબ નજીક હોય ત્યારે તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહે છે. આ આપણે હમણાં જ થોડીક જ વારમાં આ જ સ્લાઇડ શોમાં આપણે આગળ જોઈએ છીએ, જેમાં હું તમને ગ્રાફ દોરેલો હશે અને સાઈડમાં બતાવીશ કે એક જ સુરેખા પર બિંદુઓ કઈ રીતે આવે. બરાબર? એટલે સુરેખ સહસંબંધ હમણાં પ્રેક્ટિકલી હું તમને પાછળ બતાવું છું. ખાલી અહીંયા એટલું સમજી લ્યો કે જે બે સહસંબંધિત ચલો છે એની જે જોડ હશે, બરાબર, જેના પોઈન્ટ હશે, એઝ ફોર એક્ઝામ્પલ 5 અને 25, એક્સ ચલનું 5 છે અને વાય ચલનું 25 છે, તો આ એક કિંમતની જોડ બને છે. એને આપણે આલેખપત્ર પર દર્શાવશું અને આવા અનેક બિંદુઓ એક દોરતા સીધી લીટી જો પાસ થાય, બરાબર, તો આપણે તેને સુરેખ સહસંબંધ કહેશું. બીજા શબ્દોમાં કહીએ તો એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલની કિંમતમાં અચળ પ્રમાણમાં મતલબ સરખો ફેરફાર થાય છે. વર્તુળની ત્રિજ્યા અને પરિઘ આનું ઉદાહરણ છે. સામાન્ય રીતે હું તમને કહું ને તો આવા એક્ઝેક્ટ મતલબ કે સંપૂર્ણ સુરેખ સહસંબંધ છે ને એ પ્રાકૃતિક વિજ્ઞાન જેવા કે ગણિત અને ભૌતિક શાસ્ત્રમાં જોવા મળે છે. જેમ કે ત્યાં ફિક્સ ફોર્મ્યુલા હોય, L × B, 4π, 2π,
આવા જે ગાણિતિક સૂત્રો હોય તેમાં જ સંપૂર્ણ સુરેખ સહસંબંધ બની શકે. હવે આવીએ આપણે સહસંબંધાંક ઉપર. આંક ઉપરથી કંઈ યાદ આવે છે? ધોરણ 11માં આપણે કર્યું હતું પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલનાંક, સરેરાશ વિચલન, સરેરાશ વિચલનાંક. યાદ આવે છે? ચલનાંક. પાછળ આંક લાગે એટલે સાપેક્ષ માપ બને છે. તો અહીંયા આપણે સહસંબંધાંક, બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. ઘનિષ્ઠતા માત્રા, જેમ કે 0.95, 0.94, 0.86, 1, આવી રીતે જે ઘનિષ્ઠતા બને એના માપને સહસંબંધાંક કહે છે. સહસંબંધાંક એ બે સહસંબંધિત ચલો વચ્ચેના સુરેખ સંબંધની ઘનિષ્ઠતા કે માત્રા દર્શાવતું સંખ્યાત્મક માપ છે. એક્ઝેક્ટ માપ મળશે તમને 0.45, 0.95 એવી રીતે. હવે સહસંબંધાંકને સંકેતમાં આર, કોરિલેશન, એમાંથી આર વડે દર્શાવાય છે. આ માપની શોધ સૌપ્રથમ કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ કરી હતી. આ માપ સૌપ્રથમ કાર્લ પિયર્સન નામના આંકડાશાસ્ત્રીએ સૂચવ્યું હતું. હવે આપણે જોઈએ સહસંબંધની મુખ્ય પદ્ધતિઓ કેટલી છે અને કઈ કઈ છે. પહેલી પદ્ધતિ છે વિકર્ણ આકૃતિની રીત, સ્કેટર ડાયાગ્રામ મેથડ. આ પદ્ધતિ છે, આ રીત છે, એની જો હું તમને વાત કરું તો તમને જોઈને જ ખબર પડે છે વિકર્ણ આકૃતિની રીત. એટલે એક્સ અક્ષ હશે, વાય અક્ષ હશે, એમાં આપણે બધા બિંદુઓની જોડ મૂકશું અને ગ્રાફ દોરશું અને પછી બે ચલ વચ્ચેનો સંબંધ છે એ આપણે રજૂ કરશું. જેમ 11મા ધોરણમાં થી ઓછા અને થી વધુવાળી માહિતીનો ગ્રાફ દોરી અને આપણે મિડલમાં મધ્યસ્થ ફાઇન્ડ કર્યો હતો, યાદ કરો. તો કોઈને 38.5 આન્સર આવતો હતો, કોઈને 38.8 આવતો હતો, કોઈને 38.2 આવે, બરાબર. આવી રીતે અલગ અલગ આન્સર આવી શકે વિકર્ણ આકૃતિની રીતમાં, કારણ કે આકૃતિની રીત છે. કેવી રીતે લાઈન પાસ થાય છે એના ઉપર માપ મળે. એટલે આ રીતની મોટામાં મોટી મર્યાદા આપણે જોઈએ તો એ છે કે એક્ઝેક્ટ ઘનિષ્ઠતાનું ચોક્કસ માપ મળી શકતું નથી. તમને સેક્શન બીમાં એક પ્રશ્ન પૂછાય છે કે વિકર્ણ આકૃતિનો મુખ્ય દોષ કયો છે? તો તમને દીકરીઓ જવાબ વ્યવસ્થિત લખવાનો છે કે વિકર્ણ આકૃતિનો મુખ્ય દોષ એ છે કે તે આ રીત દ્વારા બે ચલ વચ્ચેની ઘનિષ્ઠતાનું ચોક્કસ માપ મળી શકતું નથી. ઓકે, તો હવે બીજી રીત જઈએ, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, જેને અંગ્રેજીમાં કહેવાય છે કાર્લ પિયર્સન પ્રોડક્ટ મોમેન્ટ મેથડ. હવે આ રીતમાંથી 5 ગુણનો મોટો દાખલો સેક્શન એફમાં પૂછાય છે. કાર્લ પિયર્સનની પણ આ જે રીત છે એ જુદા જુદા 3 સૂત્રથી થાય છે, જે આપણે હવે જોઈશું. ત્યાર પછીની ત્રીજી રીત છે સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધની રીત, જેને આપણે રેન્ક કોરિલેશન મેથડ કહીએ છીએ, જેની અંદર આપણે આપેલા ચલને ક્રમ આપવાના હશે, ક્રમ આપી એનો ડિફરન્સ શોધવાનો હશે, ડિફરન્સ શોધીને તેનો વર્ગ કરશું અને પછી સૂત્ર દ્વારા આ દાખલો કમ્પ્લીટ કરશું. આ પ્રકારના દાખલા છે એ સેક્શન ડીમાં 3 માર્ક્સમાં પૂછાતા હોય છે. હવે આપણે વિકર્ણ આકૃતિની રીત પર જઈએ. વિકર્ણ આકૃતિની અંદર અલગ અલગ 5 પ્રકાર છે. એમાં પહેલું છે સંપૂર્ણ ધન સહસંબંધ. બધી વિદ્યાર્થીનીઓ સાઈડમાં એક આલેખ જોઈ શકો છો, જેની અંદર મેં નીચે લખ્યું જ છે r=+1. જરાક જુઓ તો બરાબર કેવો ગ્રાફ છે, કેવો છે જુઓ તો. નીચે ડાબી બાજુ નીચેથી ક્યાં જાય છે? જમણી બાજુ ઉપર તરફ. હા, સંપૂર્ણ ધન સહસંબંધમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય. તમે જોઈ શકો છો સીધી લીટીમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર છે અને તે સુરેખા ડાબી બાજુ નીચેથી
જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય. બંને ચલોની કિંમતોમાં થતો ફેરફાર એક જ દિશામાં અને અચળ પ્રમાણમાં થતો હોય. જેમ કે તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું આના માટેનું, તો કરપાત્ર આવક અને આવકવેરો. જેમ જેમ તમારી કરપાત્ર આવક વધશે તેમ જે આવકવેરાનો દર હશે તેના જ પ્રમાણમાં વેરો પણ વધશે. અને એક વાત તમને ક્લિયર કરું કે સંપૂર્ણ શબ્દ જ સૂચવે છે કે એક્ઝેક્ટ વન, એટલે સંપૂર્ણ ધન જ્યારે હશે ત્યારે R=+1. અને હવે આગળ વધીએ. આવી જ રીતે બીજો પ્રકાર તેનો આવે છે સંપૂર્ણ ઋણ સહસંબંધ. સંપૂર્ણ ઋણ સહસંબંધની આકૃતિ જુઓ. સેમ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફ. સાઈડ સેમ છે, ડાબી બાજુથી શરૂઆત થાય છે, પણ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ. અને તમે આકૃતિ બરાબર જુઓ, બધા જ બિંદુઓ 6 બિંદુઓ છે. 6 બિંદુઓની જોડ જે છે એ એક જ સુરેખા પર આવેલી છે. જોઈએ આપણે એના મુદ્દા. સંપૂર્ણ ઋણ સહસંબંધમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય. તે સુરેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય. બંને ચલોની કિંમતોમાં થતો ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં અને અચળ પ્રમાણમાં થતો હોય. ખાસ જોજો, એકબીજાની વિરુદ્ધ દિશામાં. જેમ કે મેં તમને વાત કરી ને, અર્થશાસ્ત્રમાં તમે ભણો જ છો, વસ્તુની કિંમત અને માંગ. જેમ કિંમત વધે તેમ માંગ ઘટે. એવી જ રીતે ખર્ચ અને બચત. જ્યારે વ્યક્તિ ખર્ચ વધુ કરશે ત્યારે તેની બચતની અમાઉન્ટ ઘટશે. તો આ છે સંપૂર્ણ ઋણ સહસંબંધ. ફરીથી આમાં પણ યાદ રાખો, જ્યારે જ્યારે સંપૂર્ણ શબ્દ છે ત્યારે જે ફેરફાર છે એ અચળ પ્રમાણમાં હશે. અને સેક્શન Fમાં જ્યારે દાખલો પૂછાય અને એક્ઝેક્ટ -1 જવાબ આવે અને અર્થઘટન કરવાનું કહેલું હોય ત્યારે આપણે લખી શકીએ કે બંને ચલો વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. સંપૂર્ણ ઋણ સહસંબંધમાં જવાબ હંમેશા -1 આવશે. હવે સંપૂર્ણ ધન અને સંપૂર્ણ ઋણ તો જોયું, પણ આ ફેરફાર જે છે એ અચળ ન હોય તો તેને કેવો પ્રકાર કહેવાય એ જોઈએ. આંશિક ધન સહસંબંધ, જેની અંદર સંપૂર્ણ કરતાં થોડોક ફેરફાર છે. સંપૂર્ણમાં શું હતું યાદ કરો તો, ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપર અને બધા જ બિંદુઓ સીધી સુરેખા પર. બસ અહીં જ તફાવત જોવા મળે છે. અહીં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર નહીં હોય, પણ ક્યાં હશે? એ સુરેખાની આજુબાજુ હશે. જોઈ શકો છો તમે આકૃતિમાં, બિંદુઓ બધા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ જ જાય છે, પણ એક્ઝેક્ટ એક લાઈનમાં નથી. લાઈનની આજુબાજુ છૂટાછવાયેલા છે, જોઈ શકો છો. આપણે જોઈએ મુદ્દા. આકૃતિમાં બિંદુઓ એક જ સુરેખા પર આવેલા ન હોય, પરંતુ કોઈ સુરેખાની આજુબાજુ હોય. તે સુરેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય. બંને ચલની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં હોય, પણ આ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોય. સંપૂર્ણ હશે ત્યાં અચળ પ્રમાણમાં હશે, જ્યારે આંશિક હશે ત્યારે અચળ પ્રમાણમાં નહીં હોય.
એટલે કે સેમ પ્રોપોર્શનમાં ચેન્જ થતો નહીં હોય. જાહેરાત ખર્ચ અને પોશાકનું વેચાણ. બની શકે શરૂઆતમાં જાહેરાત ખર્ચ વધારીએ ત્યારે પોશાકનું વેચાણ વધે, પરંતુ ધીરે ધીરે આ વેચાણ વધાર્યા પછી પણ પોશાકનું વેચાણ સેમ પ્રોપોર્શનમાં ન વધે તો તેને આંશિક ધન સહસંબંધ કહેવાય. તમે આકૃતિની નીચે જુઓ, 0 વિચ ઇઝ લેસ દેન આર વિચ ઇઝ લેસ દેન 1. મતલબ કે આવા પ્રકારના જે દાખલા હશે તેનો જવાબ 0 અને 1ની વચ્ચે હશે. આવી જ રીતે ચોથો પ્રકાર જોઈએ, આંશિક ઋણ સહસંબંધ. જેમ સંપૂર્ણ ઋણ સહસંબંધ હતું તેવી જ રીતે તમે દેખાય છે અને હવે તમને સમજાતું પણ હશે. ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ બિંદુઓ જાય છે, પણ આ બિંદુઓ છે એ એક જ સુરેખા પર નથી, પણ એ સુરેખાની આસપાસ આવેલા છે. જોઈએ મુદ્દા, બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય. તે સુરેખા ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય અને બંને ચલોની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, પણ આ ફેરફાર અચળ પ્રમાણમાં ન હોય. અને નીચે જુઓ આકૃતિની નીચે, -1 વિચ ઇઝ લેસ દેન આર વિચ ઇઝ લેસ દેન 0. મતલબ કે આવા પ્રકારના દાખલાનો જવાબ -1 થી 0ની વચ્ચે આવશે. અને છેલ્લે એવા બે ચલ હશે જેની વચ્ચે કોઈ સંબંધ નહીં હોય, તો એને આપણે સહસંબંધનો અભાવ કહીશું. દાખલા તરીકે ભારતની વસ્તી અને અમેરિકામાં થતું કોઈ વસ્તુનું ઉત્પાદન, તો આની વચ્ચે કોઈ સંબંધ ન હોય. જ્યારે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા હોય અને કોઈ ચોક્કસ ઢબમાં ન હોય, ત્યારે તે સુરેખ સહસંબંધનો અભાવ સૂચવે છે. અને આવા પ્રકારના દાખલા જે હશે તેમાં r બરાબર 0 આવે. તો આ હતી વિકર્ણ આકૃતિની રીત. બસ આ રીતે ગોખવાની બદલે જો આપણે સમજીને થિયરી ભણીએ તો ઈઝી રહે છે. હા, તો આપણે શું ભણીએ એક વખત ફરી જોઈ જઈએ. સહસંબંધની વ્યાખ્યામાં આવતા શબ્દોની સમજ આપણે વ્યવસ્થિત રીતે મેળવી. ત્યાર પછી આપણે સુરેખ સહસંબંધની વ્યાખ્યા સમજીએ. સહસંબંધના એટલે શું, તેની સંજ્ઞા બોલો તો યાદ કરો, આર. તેની શોધ કોણે કરી? કાર્લ પિયર્સને. અને ત્યાર પછી આપણે સહસંબંધની વિવિધ પદ્ધતિઓ, જેમાંથી પ્રથમ પદ્ધતિ વિકર્ણ આકૃતિની રીત, સ્કેટર ડાયાગ્રામ વિશે આપણે વ્યવસ્થિત સમજ્યા. તો આજનું હોમવર્ક તમારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. વ્યવસ્થિત આપણી ફેસબુકમાં શરૂઆત આપણે એ હોમવર્કથી કરશું. આજે જે સમજાવ્યું તેના જ પ્રશ્નો PDF સ્વરૂપે આપેલા છે, તો એ આપણે વ્યવસ્થિત કરશું. થેન્ક યુ.